શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા અનેક ધર્મ પ્રચારના કાર્યો કરવામાં આવે છે, જેમાં સમાજને ઉપયોગી સાથે શ્રી વિશ્વકર્મા ભગવાનના પ્રચાર પ્રસારના કાર્યો કરવામાં આવતા હોય છે। હાલમાં શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આવું જ એક કાર્ય પૂરજોશમાં ચાલુ છે। શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા પંચમુખી શ્રી વિશ્વકર્મા પુરાણ બનાવવાનું કાર્ય ચાલુ છે। આ કાર્ય માટે એસવી ન્યૂઝે શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટની મુલાકાત લીધી અને શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના આગેવાનો પાસેથી આ વિશે સંપૂર્ણ માહિતી મેળવી। આજે આપણે આવ્યા છીએ શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટની ઓફિસે, તો જ્યાં અત્યારે તૈયારીઓ ચાલે છે વિશ્વકર્મા મહાપુરાણ, પંચમુખી વિશ્વકર્મા મહાપુરાણની। તો ટૂંક સમયમાં એ રિલીઝ પણ થશે અને આપણા સમાજના લોકો, વિશ્વકર્મા સમાજના લોકો તથા ધાર્મિક લોકો છે એની પાસે પહોંચાડશે। તો એની અત્યારે તૈયારીઓ કેવી ચાલે છે એના વિશે આપણે માહિતી લેશું વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રસિકભાઈ વાગસણા, સાથે જે ટ્રસ્ટી રમણીકભાઈ પાટણવાડિયા। તો આપણે રમણીકભાઈ પાટણવાડિયાને પૂછા કરી ભાઈ અત્યારે જે ચાલુ છે તૈયારીઓ એ કેવી રીતે છે, શું છે, તો એના વિશે થોડી દર્શક મિત્રોને માહિતી આપશો। સૌને જય વિશ્વકર્મા। ઉમેશભાઈ, આપના પ્રશ્નના સંદર્ભમાં વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા પંચમુખી વિશ્વકર્મા મહાપુરાણ ધર્મગ્રંથ સમગ્ર વિશ્વમાં વસતા વિશ્વકર્મા વંશજ અને ધર્મપ્રેમી ભાઈઓ બહેનો માટે આજે આ પ્રકાશિત થવા જઈ રહ્યું છે, ત્યારે એના લેખક વલ્લભદાસ મોહનભાઈ સોનીગ્રા સૂર્યપ્રતાપગઢ સાહેબ એટલા બધા વિશ્વકર્મા પ્રચાર પ્રસાર સાહિત્યના અભ્યાસુ હતા અને આપણી વચ્ચે અત્યારે નથી, એટલા માટે હું આ શબ્દ વાપરું છું। આ વિશ્વકર્મા પંચમુખી વિશ્વકર્મા મહાપુરાણ ધર્મગ્રંથ એની તૈયારી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના ઉપક્રમે અમે બધા જ ટ્રસ્ટીઓ જગદીશભાઈ પાટણવાડિયા, પ્રાણજીવનભાઈ દુધકિયા અને અન્ય સેવાના સહભાગી અમારા મિતેશભાઈ ધ્રાંતરિયા વિશેષ સેવા આપે છે। આ બધા ટ્રસ્ટીઓ અને સેવાભાવીઓ દ્વારા પંચમુખી વિશ્વકર્મા મહાપુરાણ ધર્મગ્રંથ એના માટે આજ રોજ અમે બધા મળ્યા છીએ અને આપ સૌ જાણો છો કે 658 પાનાથી વધુ જ્યારે ધર્મગ્રંથ બનતો હોય ત્યારે એનું મૂલ્ય પણ કંઈક વિશેષ થતું હોય છે આજના સમયમાં। તો આ મૂલ્ય છે એ માટે અમે જાહેરાતથી આર્થિક સહયોગ મેળવીને સૌ કોઈ પાસેથી આર્થિક સહયોગ મેળવી અને સમાજમાં આ પંચમુખી વિશ્વકર્મા મહાપુરાણ ધર્મગ્રંથ માત્ર ને માત્ર 200 રૂપિયાની પ્રસાદ મૂલ્યથી અમે સૌ કોઈને પૂરો પાડવા માટેના પ્રયત્નો કરીએ છીએ અને આ માટેની તૈયારી માટે અમારી પાસે પંચમુખી વિશ્વકર્મા મહાપુરાણ ધર્મગ્રંથ ના તમામ પેજ છે તૈયાર થઈ ગયા છે, પ્રૂફ રીડિંગ થઈ ગયું છે, હવે માત્ર પ્રેસ આઉટ કરવાનું છે અને આ ધર્મગ્રંથની 6000 થી વધુ નકલ પ્રકાશિત કરવા માટે અમે બધા પ્રયત્નશીલ છીએ। ત્યારે સમગ્ર વિશ્વકર્મા વંશજ અને વિશ્વકર્મા ભગવાનને જે સમજે છે, જાણે છે, એ તમામ વિશ્વના તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને આ ધર્મગ્રંથ દ્વારા એક વિશેષ જે કાર્ય છે એ કરવાની પ્રેરણા, પ્રોત્સાહન, આશીર્વાદ મળવાના છે। ત્યારે ઉમેશભાઈ અમે આ કાર્ય માટે ખૂબ પ્રયત્નશીલ છીએ, આશાવાદી છીએ। સૌને જય વિશ્વકર્મા। રમણીકભાઈ, બીજો એક મારો પ્રશ્ન હતો કે આ ગ્રંથ જે રેગ્યુલર ગ્રંથ બીજા વિશ્વકર્મા સમાજના હોય છે, તો આમાં ને એમાં શું ફરક હોઈ શકે? બહુ સરસ પ્રશ્ન આપે મને કીધો છે ઉમેશભાઈ। પંચમુખી વિશ્વકર્મા પુરાણ ધર્મગ્રંથ છે એ સૌથી પહેલા તો આપણા ગુજરાત માટે, ગુજરાતીઓ માટે, વિશ્વકર્મા વંશજ પરિવાર માટે સાહેબ સરળ ભાષામાં ગુજરાતીમાં આપણે આ પ્રકાશિત કરવા જઈ રહ્યા છીએ। એમની ભાષા, એમની સરળતા, વલ્લભદાસ સોનીગ્રા કે જે વયોવૃદ્ધ પણ ભગવાન વિશ્વકર્માના જે કાર્યો છે એ કાર્યોને
એને પોતાની સરળ ભાષામાં આમાં વર્ણન કરેલ છે. આ ઉપરાંત વિશ્વકર્મા ભગવાન જે પૃથ્વીના અવતરણ વખતે અને સમગ્ર વિશ્વના રચયિતા છે ત્યારે એમના જે કાર્યો છે એ કાર્યોને બહુ સરસ રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે જે લોકભોગ્ય ભાષામાં આ પ્રકાશિત થવા જઈ રહ્યું છે. વાહ, બહુ સરસ રમણીકભાઈ. બીજી માહિતી મારે નાની એવી જોતી હતી લોકો માટે, આપણા સમાજના આપણા ભાઈઓ માટે, કે તમે જે વિશ્વકર્મા મહાપુરાણ ગ્રંથ, પંચમુખી વિશ્વકર્મા મહાપુરાણ ગ્રંથ બનાવો છો, તો એ તમે લોકો સુધી કઈ રીતે પહોંચાડશો, યા તો લોકોને જોતું હોય તો તમે કઈ રીતે એની વ્યવસ્થા કરી છે? બહુ સરસ વાત ઉમેશભાઈ આપે કહી, કેમ કે સૌથી અગત્યની બાબત છે કે આ ધર્મગ્રંથને જેને મેળવવો છે તો એ કેવી રીતે મેળવી શકે. તો સૌપ્રથમ તો આપ સૌને અમે જણાવી દઈએ કે આ ધર્મગ્રંથમાં જે જાહેરાત આપનાર છે, જે આર્થિક યોગદાન આપનાર છે દાતા, એને અમે આ ધર્મગ્રંથની એક એક નકલ પૂરી પાડવાના છીએ. આ ઉપરાંત આ ધર્મગ્રંથમાં એવા 6-7 સરનામા અમે મૂકીએ છીએ કે જે જુદા જુદા સ્થળે જુદા જુદા સેન્ટરથી, રાજકોટ, અમદાવાદ, મુંબઈ એવા સેન્ટરથી પણ એ સરળતાથી સર્વ ધર્મપ્રેમી ભાઈ બહેનો મેળવી શકે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વાહ, ખૂબ સરસ. આપણે મળ્યા દર્શક મિત્રો રમણીકભાઈ પાટણવાળા ટ્રસ્ટી શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે, ને પૂરા ગ્રંથની માહિતી આપી કે કઈ રીતે બનશે ને કઈ રીતે લોકોને વાંચવા મળશે ધર્મગ્રંથ. રમણીકભાઈ, વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટના ઘણા કાર્યો છે, તો આપણે એક આગળ પણ ન્યૂઝમાં આપેલું છે, ત્યાં ઘણી જગ્યાએ આપણે વાંચતા હોઈએ છીએ કે 1ના 8 ગણા આપણે પરત આપો છો પૈસા. તો એ યોજના શું છે અને લોકોને કઈ રીતે ઉપયોગ થઈ શકે એના વિશે થોડીક શોર્ટમાં માહિતી આપશો? ઉમેશભાઈ, મને આનંદ થયો તમે આ પ્રશ્ન પૂછ્યો છે. અને પરિવાર સહાય યોજનામાં જે જોડાયેલા સભ્યો છે અને હવે પછી જોડાવાના છે એ બધાને પૂરક માહિતી મળી શકશે. હું એમ કહીશ કે વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટની સૌથી સફળ અને સેવાભાવી યોજના પરિવાર સહાય યોજના છે કે જેમાં આ ટ્રસ્ટ છે એ સમગ્ર વિશ્વકર્મા વંશજને જોડે છે. 18 થી 70 વર્ષ સુધીના ભાઈ બહેન આ યોજનામાં જોડાઈ શકે છે. અને આપે કીધું કે 8 ગણા કેમ આપો છો, તો એનો જવાબ મારા તરફથી એ હોઈ શકે છે કે જે પરિવાર સહાય યોજનામાં જોડાયેલા છે એમને જે ભરેલી રકમ હોય છે, અમે દર વર્ષે ભેટ સ્વરૂપે ₹1500 ની રકમ લઈએ છીએ. અને કોઈ પણ કારણસર એ પરિવારમાં એ દુઃખદ ઘટના બને છે ત્યારે એના વારસદારને ભરેલી રકમની 8 ગણી રકમ, મારી આ વાત બધા ધ્યાનથી સાંભળશે, ભરેલી રકમની 8 ગણી રકમ ત્રીજે દિવસે ચેક સ્વરૂપે વારસદાર જે હોય છે એ વારસદારને અમે રૂબરૂ પહોંચાડીએ છીએ. આ 8 ગણી રકમ છે એ કેમ આપી શકાય છે, તો એના માટે હું આપ સૌને જણાવીશ કે હાલમાં આ ટ્રસ્ટમાં પરિવાર સહાય યોજનામાં 1630 થી વધુ પરિવારો જોડાયેલા છે, સભ્ય તરીકે જોડાયેલા છે. એમની જે વાર્ષિક ફીની રકમ આવે છે, દાનની રકમ આવે છે, એ રકમને અમે જુદી જુદી યોજનાઓમાં ફિક્સ સ્વરૂપે રાખી દઈએ છીએ. અને ડેથનો રેશિયો જે છે એ અગાઉથી અમે બધાએ કેલ્ક્યુલેશન કરીને અમે આ યોજના છે એને ખૂબ સરળતાથી અને સફળતાપૂર્વક ચલાવી શકીએ છીએ. ઉમેશભાઈ. પ્રદીપભાઈ, જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. પ્રદીપભાઈ, વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ વિશ્વકર્મા ભગવાનના પ્રચાર પ્રસાર માટે ઘણા વર્ષોથી કાર્ય કરે છે, સાથે ઘણા અલગ અલગ કાર્યો કરે છે. તો થોડો વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટના પરિચય આપો કે ભાઈ શું શું કાર્ય કરે છે, એના સિવાય ધર્મના પ્રચાર પ્રસાર માટે એના સિવાયના બીજા કાર્યો શું શું છે એની માહિતી આપો. ઉમેશભાઈ, આપને જણાવવાનું મન થાય કે શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ રાજકોટ દ્વારા ભૂતકાળના સમયમાં શ્રી વિરાટ વિશ્વકર્મા મહાપુરાણની 3 આવૃત્તિ 16,000 થી વધુ નકલ પ્રકાશિત કરવામાં આવી. અને છેલ્લા લગભગ 3-4 વર્ષથી આ નકલ પણ પૂર્ણ થઈ ગઈ છે. એટલે ધર્મ
પ્રેમી ધર્મ ગ્રંથ પ્રેમી ભાઈઓ બહેનોની ડિમાન્ડ હતી કે ભાઈ કંઈક હવે ક્યારે મળશે અમને આ પુરાણ નવું. એક તો મહત્વનું એ છે કે એની તૈયારીમાં જ અમે અત્યારે મિટિંગ છે અમારી ચાલુ છે, જે બની શકે એટલું વહેલું આનું અંકને ધર્મગ્રંથને પ્રકાશિત કરવું છે. બીજી પ્રવૃત્તિ ટ્રસ્ટની અનેકવિધ પ્રવૃત્તિઓ છે, જેમ કે ટિફિન સેવા છે, પરિવાર સહાય યોજના, ધાર્મિક સાહિત્ય પ્રચાર પ્રસાર, નિસહાય પરિવારોને તબીબી સહાય, 100 થી વધુ નિરાધાર ભાઈઓ બહેનોને આ સેવા પૂરી પાડીએ છીએ. પરિવાર સહાય યોજના મુખ્યત્વે છે અત્યારે, અને તેમાં લગભગ 1700 જેવા સભ્યો આજની તારીખે નોંધાયેલા છે. દુઃખદ સમયે નિઃશુલ્ક ટિફિન સેવા એ રાજકોટ શહેર પૂરતું જ મર્યાદિત છે. બાકી તો શિક્ષણ સભ્યોના જે સંતાનો છે એને સ્કોલરશીપ રૂપે પણ એક સહાય કરી. વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી હિતેશભાઈ સંચાણી સાથે મુલાકાત લઈએ અને વાત કરીએ કે જે મહાપુરાણ તૈયાર થવા જઈ રહ્યો છે એમાં વિશ્વકર્મા દાદાના જે અલગ અલગ અંશો છે એ શોર્ટમાં તમે માહિતી આપશો કઈ રીતે શું છે? જય વિશ્વકર્મા. વિશ્વકર્મા પંચમુખી મહાગ્રંથની અંદર અત્યાર સુધી આપણને ખ્યાલ નથી જે વસ્તુનો કે વિશ્વકર્માના કેટલા અવતાર છે. તો એની માહિતી 10 અવતાર, કયા અવતારની અંદર કયું વિશ્વકર્માએ કામ કર્યું છે એના વિશેની તમામ માહિતી અને એકદમ સરળ ભાષામાં વલ્લભભાઈ સોનીગરાએ એનું વર્ણન કરેલું છે. અને અલગ અલગ બધા પુરાણો, પુસ્તકો અને બીજા બધા આપણા સાહિત્ય છે, ધાર્મિક ગ્રંથો છે, એના આધારે કે જે વિશ્વકર્માનું કઈ જગ્યાએ ઉલ્લેખ છે એ તમામ માહિતી અને કયા અવતારમાં કયું કામ કર્યું છે દાદાએ એના વિશેની તમામ માહિતી આની અંદર આ ગ્રંથમાં આવે છે. એટલે આ ગ્રંથ જે આપણે અગાઉ જે કર્યા છે બધા ગ્રંથ એનાથી કંઈક અલગ આમાં આપણને જાણવા મળશે. હવે આ ગ્રંથની થોડીક વધારે માહિતી આપણે જાણીએ તો આ ગ્રંથ જે છે એમાં તમે જે ફાઇનાન્સની એટલે કે પૈસાની દ્રષ્ટિએ, કારણ કે કોઈ પણ કાર્ય પાછળ ખર્ચો લાગતો જોઈએ છે, તો એ તમે તૈયારી કઈ રીતે કરો છો? એ પુરાણ અત્યારે 658 પેજ કે 60 પેજ જે બને એનો ખર્ચને પહોંચી વળવા માટે આપણે એની અંદર જાહેરાત લઈ છે. અને દરેક સમાજમાંથી વિશ્વકર્મા છે એ પૂરા વિશ્વના વિશ્વકર્તા છે. એટલે આમાં આપણે એવું નથી કે વિશ્વકર્મા સમાજ પાસેથી જ આ અનુદાન લઈ શકીએ, અને બીજા પણ આપણને આપે છે એ અનુદાન, અને જાહેરાત સ્વરૂપે આપણે એમાં એનું જે મળે છે એ લઈ અને મિનિમમ 200 રૂપિયા જેવી નજીવી જે રકમ છે એ રીતે આપણે કરીએ છીએ. દર્શક મિત્રો, આપણે વિશ્વકર્મા પુરાણ જે તૈયાર થઈ જઈ રહી છે, પંચમુખી વિશ્વકર્મા મહાપુરાણ, તો એના વિશે તમે નોંધાવી શકો છો. વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ તથા અન્ય અનેક જગ્યાઓ છે ત્યાં તમારો ગ્રંથ નોંધાવી શકો છો, એડવાન્સ બુકિંગ કરાવી શકો છો, તથા તેની જાહેરાત માટે પણ તમે સંસ્થાને સહયોગ કરી શકો છો. તો નવા એપિસોડમાં નવા વ્યક્તિઓ સાથે મળશું. જય વિશ્વકર્મા.